તો વલસાડની પૂર સ્થિતિ પર સરકારની નજર। વરસાદમાં પૂરની આફત વચ્ચે તંત્ર એક્શનમાં। હર્ષ સંઘવીએ જિલ્લામાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અડધી રાત્રે બેઠક યોજી। નોંધ્ય છે કે તેમણે યુદ્ધના ધોરણે રેસ્ક્યુના આદેશ આપ્યા। મોડી રાત્રે જિલ્લામાં પૂર રાહત કામગીરી ઝડપી કરાવવા માટે તેમણે સૂચનાઓ આપી। અસરગ્રસ્તોને તાત્કાલ કેશ ડોલ્સ અને અનાજ કીટ આપવા માટે તાકીદ કરી। તો વલસાડમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડ પર જોવા મળ્યા। રાત્રે તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને તે બાદ રાતોરાત બેઠક યોજીને સૂચનાઓ આપી દેવામાં આવી। કેશ ડોલ્સ અને અનાજ કીટ આપવા માટે પણ તાકીદ કરાઈ છે અને સાથે જ્યાં રેસ્ક્યુ ઓપરેશનની જરૂરિયાત છે ત્યાં તાત્કાલિક ટીમો મોકલવા માટે પણ સૂચના આપવામાં આવી। નોંધ્ય છે કે વલસાડમાં રેલવે સેવાઓ પણ પ્રભાવિત થઈ છે, ત્યારે ઘણી ટ્રેનો છે કે જે રેલવે સ્ટેશન પર હજુ થોભી ગઈ છે। ત્યાંથી રેલવે આગળ વધે તેવી કોઈ શક્યતાઓ હાલ નથી। ત્યારે નાયબ મુખ્યમંત્રી ત્યાં પણ પહોંચ્યા હતા। મુસાફરો સાથે તેમણે વાતચીત કરી હતી। તેમણે પણ સહાય પહોંચાડવા માટે વાત કરી। તો વાવથરાદ પંથકમાં સર્વત્ર મેઘમહેર। દિયોદરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર। દિયોદરમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ થયું છે। મુખ્ય બજારોમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા। બજારોમાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। તસવીરો વાવથરાદથી સામે આવી છે, જ્યાં જોઈ શકાય છે કે રસ્તાઓ પર જે રીતે નદી વહેતી હોય તે પ્રકારે પાણી વહેતા થયા છે। 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। જોકે લોકોને ગરમી બફારાથી રાહત મળી। તો નવસારીના હાલ બેહાલ થયા છે। ગણદેવી તાલુકામાં જળ પ્રકોપ। 25થી વધુ ગામમાં પાણી ઘૂસ્યા। હજુ પણ અંબિકા અને કાવેરી નદીના પાણી જે રીતે વહી રહ્યા છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે। છેલ્લા 18 કલાકથી લોકો ઘરની છત પર બેઠા મદદની રાહ જોઈ રહ્યા છે। હજુ પણ માર્ગો પર 5 ફૂટથી વધારે પાણી છે। ન્યૂઝ 18 ગુજરાતી પોતાની ફરજ સાથે લોકોની સહાય માટે પહોંચ્યું। પાણીમાં ગરકાવ વિસ્તારના વિડીયો સામે આવ્યા છે। જે રીતે જોઈ શકાય છે, નવસારીના હાલ બેહાલ થઈ રહ્યા છે। ન્યૂઝ 18ની ટીમ પણ સતત રિપોર્ટિંગની સાથે સાથે મદદ જ્યાં પહોંચાડી શકાય, લોકોને જ્યાં હાલાકી પડી રહી છે તેમની તસવીરો તંત્ર સુધી પહોંચાડવા માટે પણ કાર્યરત છે। તો નવસારીના હાલ બેહાલ થયા। ગણદેવી તાલુકાના 25થી વધુ ગામો હજુ પણ બેટમાં ફેરવાયા છે। અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને જે વિસ્તારના લોકો છે એ લોકો હજુ પણ પોતાના ઘરની છત પર ફસાયેલા છે અને મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એનડીઆરએફ ટીમના જવાનો સાથે આ વિસ્તારમાં પહોંચી છે। પોતાની ફરજ સાથે લોકોની જે સહાય કામગીરી છે એ સહાય કામગીરી ઝડપી બને અને લોકો સુધી વહેલી તકે સહાય મળી રહે એ માટે આ વિસ્તારમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ચૂકી છે। જે લોકો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે હજુ પણ પોતાના ઘરોમાં પરિવાર સાથે બેઠા છે અને પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આવા સમયે વહીવટી તંત્ર પણ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સજ્જ થઈ ચૂક્યું છે। નવસારી જિલ્લામાં 11 જેટલી સીઆરપીએફની ટીમ મૂકી દેવામાં આવી છે અને બીજી બાજુ એનડીઆરએફની સ્પેશિયલ ટુકડીઓ પણ આ વિસ્તારમાં આવી ચૂકી છે। રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આવા સમયે જે એનડીઆરએફ છે એ પણ કામે લાગી ચૂકી છે। ફરી હું જે સ્થાનિક છે આ વિસ્તારના તેમની સાથે વાત કરીશું। કેટલા વિસ્તારમાં કેટલા પાણી છે હજુ પણ? અમારો વિસ્તાર કાંઠો વિસ્તાર જે અંબિકા નદીના તટ પર રહેલો છે। ટોટલી 4 ગામ સદંતર ડૂબાણમાં, બધાના ઘરમાં 10 થી 12 ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું। લોકોની શું સ્થિતિ છે હમણાં? લોકો પોતાના જીવ બચાવવા બસ, બીજું અન્ય કોઈ વસ્તુ પર બહુ કાળજી આપતા નથી। પોતાના જીવ બચાવો અને સુરક્ષિત જગ્યા પર એવો મારી અપીલ છે, તંત્ર તરફથી અપીલ છે। હજુ કેટલા લોકોને બહાર કાઢવા પડે એવી સ્થિતિ? બહાર કાઢવા પડે એવું કલમઠા ગામસરામાં એક છોકરો કાલે 3 વાગ્યાનો જળ પર આવીને બેસી ગયો છે। એ હજી એના માટે અમે રેસ્ક્યુ માટે જઈ રહ્યા છીએ એનડીઆરએફની ટીમ જોડે। ચોક્કસથી જે રીતના જે સ્થાનિક યુવાનો છે, તરવૈયાઓ છે, એ પણ અત્યારે મદદ માટે લોકોની પડખે આવી ચૂક્યા છે અને આ વિસ્તારમાં હાલ એનડીઆરએફની ટીમ દ્વારા સમગ્ર રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો નવસારીમાં પૂરે લોકોને બાનમાં લીધા હોય તે પ્રકારની પરિસ્થિતિ। સુરક્ષિત સ્થળે ખસેડાયેલા લોકો જ અસુરક્ષિત। પૂરથી બચાવી સુરક્ષિત સ્થળો પર ખસેડાયેલા લોકો ફરી પાણીમાં ઘેરાયા। ટાટા હાઈસ્કૂલમાં આશરો લેનાર સ્થળાંતરિતો એ ચારેય તરફ પાણી ભરાતા અહીં બીજી વખત તેઓ પૂરમાં ફસાયા।
જિલ્લાના 250 માર્ગો પર પાણી ફરી વળતા બંધ છે, જેમાંના 3 સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. નવસારી શહેરમાં પ્રવેશ પર પાણીની નાકાબંધી છે. નવસારી સુરત સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા બંધ થયા. હજારો અપડાઉન કરતા મુસાફરો અટવાયા. ભેશત ખાડા, ગધેવાન, કાશીવાડી અને રિંગ રોડ જેવા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ પાણી